નમસ્કાર દર્શક મિત્રો, પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ વેલાણી। હળવદ એક ઐતિહાસિક નગરી છે, ભૂદેવોની નગરી, જે એક પ્રાચીન નગરી તરીકે ઓળખાય છે। અને આ પ્રાચીન નગરીમાં એક એવા તત્વો પણ છે કે જે બેફામ રીતે ગેરકાયદેસર રીતે સરકારી જગ્યા પર દબાણો કરી અને નોનવેજનો ધંધો બેફામ રીતે કરી રહ્યા છે। જે એવા તત્વો હોય કે જેના લીધે જે હળવદ જે એક ઐતિહાસિક નગરીને બદનામ થવું પડતું હોય છે। એક એવી પ્રાચીન નગરી છે આપણી કે જ્યાં જે ખુલ્લેઆમ રસ્તા ઉપર જે નોનવેજના જે કટકા પડતા હોય ને જે આવી ઐતિહાસિક નગરી છે આપણી એવી સુંદર એવી નગરી છે હળવદ, જે ભૂદેવોની નગરી, બ્રાહ્મણોની નગરી, અને આપણા ચારે તરફ શિવાલયો આવેલા છે। અને આ ભગવાનની એવી પવિત્ર ધરતી અને એવી પવિત્ર જગ્યા ઉપર આવા જે અસામાજિક તત્વો હોય બેફામ બની અને નોનવેજનો ધંધો ચલાવતા હોય અને આવા તત્વોના લીધે હળવદ બદનામ થતું હોય છે। અને અત્યારે જો આપણે જે કિસ્સો જોયો કે જે નોનવેજના જે હાંટડા હોય એને બંધ કરવા માટે પાલિકાએ રેડ પાડી હતી, પોલીસ તંત્ર બધા સાથે રહ્યું હતું અને જે ચિકન મટન જપ્ત કર્યું હતું, મુરગીને જપ્ત કરવામાં આવી હતી। પરંતુ આ જે પડદા પાછળ આ બધું કામ જે કાંડ ચાલી રહ્યા છે, તો વર્ષોથી ચાલે જ છે ને અત્યારે જે થયું અને જે નોટિસ આપી આ બધું ને આટલું બધું કરવામાં આવ્યું, રેડ ઉપાડી, તો બીજા દિવસે બધું ચાલુ થઈ ગયું મિત્રો। તો આ બધા લોકોને બીક નથી લાગતી। તો અત્યારે આ તો નવા નિયમ 9 દિવસ એના જેવું છે અત્યારે, કે અત્યારે થોડોક દિવસ શાંત રહેશે, વળી પાછું એવું ને એવું પરિસ્થિતિ ઊભી થવાની જ છે મિત્રો। ને એક સનાતન સત્ય છે, એને આપણે નકારી શકાય એમ પણ નથી કે આવા જે બેફામ બનેલા લોકો છે કે નોનવેજનો ધંધો જે કરી રહ્યા છે હળવદમાં, બેફામ રીતે જે ધંધો કરીને તગડી કમાણી આ બધા લોકો કરી લે છે। અને જે દૂધ વેચતો જે ભરવાડો હોય ને માલધારીને એટલા પૈસા નહીં મળતા હોય, આજે એટલી મહેનત કરે, ગાયું ચરાવવા જાય ને એમાં એને ગાળું ખાવી પડતી હોય છે દૂધ વેચીને। ને આ બધા જે લોકો જે સામેથી લોકો અહીંયા કારણે લેવા જાય પડદા પાછળ ને તગડી કમાણી કરી લેતા હોય, જે દૂધ ભરવાડ જે મહિનામાં જેટલી કમાણી કરતો હશે એ એટલા બધી કમાણી તો એક દિવસમાં કરી લેતા હશે। એવા જે નોનવેજના હાંટડા બધા અહીંયા ધમધમી રહ્યા છે, જે દારૂનો ધંધો જેમ ધમધમે છે એમાં આ બધા નોનવેજના હાંટડાઓ બધા ધમધમે છે। એવી પરિસ્થિતિ હળવદની છે મિત્રો। ને બધા ઐતિહાસિક નગરી આપણે અત્યારે આવી હાલતમાં છે કે બેફામ રીતે આ બધા હાંટડાઓ જે અસામાજિક તત્વો ચલાવી રહ્યા છે। હિન્દુ સંગઠનોએ અત્યારે જે રોષ વ્યક્ત કરી અને જે આવેદનપત્ર આપ્યું નગરપાલિકાને પોલીસ સ્ટેશનમાં, ત્યારે અહીંયા રેડ પાડવામાં આવી ને આના પહેલાં પણ જે પાલિકા તંત્ર દ્વારા રેડ ઉપાડવામાં આવી હતી, તો એ તો પાછું એ ધંધો ચાલુ કરી જ નાખવાના છે, એ બંધ નથી જ કરવાના મિત્રો, એ સ્વાભાવિક છે। ને આ જ પરિસ્થિતિ હળવદની રહેવાની છે અને આમાં કંઈ બદલાવ નથી। નમસ્કાર।